સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતાને લઈને તંત્ર એલર્ટ પર છે। આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસ પહોંચ્યા, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી। પરંતુ મેં કહ્યું એમ કે અત્યારે આપણે સેફ જગ્યાએ ખસી જવું બહુ જરૂરી છે। આ માનો કંઈ જ ન થાય તો કંઈ નહીં, આપને કોઈ નુકસાન ન થાય, પરંતુ કંઈક થયું હોય તો પ્રશાસનને બચાવ કામગીરીમાં ઘણીવાર અગવડ પડતી હોય છે। અત્યારે અમારી આ ટીમ ઇમરજન્સી માટે કોઈ પણ બાબતોની અંદર કામગીરી અને કલેક્ટરશ્રી પણ આખો દિવસ આ કંટ્રોલ રૂમમાં અહીંયા સુરત ખાતે અને એમની આખી ટીમ અહીંયા જ છે। માટે હું કલેક્ટર ઓફિસને પણ કંટ્રોલ રૂમની અંદર જ આવ્યો છું। રાત્રે પણ મને વાત થઈ તો તમામ ઝોન ઓફિસો સુરત મહાનગરપાલિકાની પણ ખુલ્લી છે। જેસીબી, ટ્રેક્ટર અને બચાવ કામગીરીના જે જ્યાં જ્યાં વધુ પાણી આવે છે ત્યાં ફાયર બ્રિગેડની ટીમ એ નાકા પર, માનો કે સીમાડા, લીંબાયત, અમુક સ્પોટ એવા છે કે જ્યાં ખરેખર બહુ વરસાદ હોય તો પાણી આવી જાય તો ત્યાં પણ આપણી ફાયર બ્રિગેડની ટીમ બોટ સાથેની સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। અને હાલ આ એક સાથેનો આટલો મોટો વરસાદ માત્ર સુરતમાં નહીં, જે બારડોલી સુધીનું તમામ પાણી, કામરેજ, બારડોલી ને પલસાણા સુધીનું તમામ પાણી સુરતમાં આવે છે, પછી સુરતથી બહાર જાય છે। અન્ય શહેરોમાં આવું નથી થતું, માટે ત્યાં પણ આટલો જ વરસાદ છે ને ત્યાં પણ રેડ એલર્ટ છે। તો એક તો સુરતનો વરસાદ અને ઉપરવાસથી તમામ પાણી જે સુરતની અંદર આવે છે, આ ખૂબ જાગૃતતા લેવા જેવો વાત છે। માટે ગભરાઈને અફરાતફરી સોશિયલ મીડિયામાં કલેક્ટર શ્રી દ્વારા અપાતી માહિતીને જ માન્ય કરવી, અથવા તો આપ સૌ મીડિયાના મિત્રો જે સાચી માહિતી લોકો સુધી પહોંચાડો છો, તમારું કર્તવ્ય છે એ પણ માન્ય રાખવી। કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગભરાટ ફેલાવવાની કે ખોટી માહિતી વોટ્સએપ પર કે મસ્તી કરવા માટે મૂકશે તો એને પણ બક્ષવામાં નહીં આવે। ટોટલ પોલીસની ટીમ પણ કામગીરી કરી રહી। સુરત શહેર પોલીસ અને ગ્રામ્ય જ્યાં જ્યાં રેડ એલર્ટ છે ત્યાં તમામ પોલીસ કમિશનર શ્રી દ્વારા પણ પોલીસ જવાન સુધીની તમામ સૂચનાઓ અપાઈ દીધી છે કે પહેલાં તો આપણે કોઈનો જીવ ન જાય એ બાબતનું રેસ્ક્યુથી લઈને તમામ તૈયારી આપણે કરવી બહુ જરૂરી છે। માટે અફવાઓથી દૂર રહી મીડિયાઓમાં કલેક્ટર શ્રી દ્વારા અથવા તો અમારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે માહિતી આપે એ સાચી માનવી, જેથી કરીને ગભરાટ ફેલાવીને અહીંયા દર કલાકે જે આંકડાઓ છે, જે વરસાદ આવી રહ્યો છે, કેટલો આવ્યો છે, તો આમ તો આજની આગાહી તો અત્યારથી સવારની 10 વાગ્યાથી છે, પણ હજુ સાંજે વધુ આગાહી છે। સાંજના 6 થી આખી નાઇટ સુધીની વરસાદ આવવાની આગાહી વધુ છે। જે આ બધું જ વૈજ્ઞાનિક પૃથ્થકરણ પછી જ આ ડેટા આપવામાં આવ્યા હોય છે ને આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર દ્વારા દરેક કલેક્ટર ઓફિસે મોકલવામાં એ તમને આપીએ છીએ। માટે મીડિયાના મિત્રોને પણ જે કાંઈ માહિતી જોતી હોય તો ચોક્કસ પ્રકારે કલેક્ટરના ઓફિસથી દર કલાકે તમને અમે અહીંયાથી આપીશું। તમારું પણ તમે ખ્યાલ રાખજો, એટલા માટે હું